નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્થિક સુધારામાં છેલ્લે આપણે પ્રશ્ન સમજાવેલો ભારતની વિદેશ વેપાર નીતિના પડકારો એટલે કે મુશ્કેલીઓ. 8મા ચેપ્ટરની અંદર આપણા વિસ્તૃત પ્રશ્ન એટલે 5 માર્ક અને 3 માર્કના જે પ્રશ્નો છે એ પૂર્ણ થયા. હવે આજે આપણે 2 માર્કના પ્રશ્ન ને સમજીએ. આમ તો આ બધા પ્રશ્ન અગાઉ વિસ્તૃત પ્રશ્નમાં આવી જ ગયા હોય, પણ છતાં આપણે 2 માર્કના પ્રશ્ન થોડા અલગથી સમજી લઈએ. 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે આર્થિક સુધારાનો અર્થ આપો અને તેના પાસાઓ જણાવો. પાસાઓ એટલે મુખ્ય ભાગ. એટલે આર્થિક સુધારાનો અર્થ આપો અને આર્થિક સુધારાના મુખ્ય ભાગ જણાવો. પાસાઓ એટલે મુખ્ય ભાગ, એવું આપણે અહીંયા અર્થઘટન કરી શકીએ. તો સૌથી પહેલા આપણે આર્થિક સુધારાનો અર્થ જે અગાઉ પણ આવી ગયો કે 1991 થી ભારતના અર્થતંત્રમાં જે મોટા પાયે પરિવર્તનો કરવામાં આવ્યા તેને આર્થિક સુધારા કહેવાય. ફરી એક વખત અર્થ 1991 થી ભારતના અર્થતંત્રમાં જે મોટા પાયે પરિવર્તનો કરવામાં આવ્યા તેને આર્થિક સુધારા કહેવાય. અર્થને સમજીએ. 1991 થી, આમ તો આપણે તમને તારીખ પણ કીધેલી કે 24મી જુલાઈ 1991 ના રોજ આપણા દેશમાં આર્થિક સુધારા અમલમાં મૂકવામાં આવ્યા. એટલે 1991 થી શબ્દ આવવો જોઈએ. જો તમે એવું લખો 1991 પહેલા કે 1991 પછી, તો એ તમારો અર્થ ખોટો કહેવાય. એટલે થી શબ્દ આવવો જોઈએ. એટલે 24મી જુલાઈ 1991 થી આપણા દેશમાં અર્થતંત્રમાં મોટા પાયે પરિવર્તનો થયા. આપણી જે આર્થિક નીતિ હતી એમાં મોટા પાયે પરિવર્તનો કરવામાં આવ્યા અને આપણા દેશની આર્થિક નીતિમાં 1991 થી જે મોટા પાયે પરિવર્તનો થયા જેને આપણે આર્થિક સુધારાના નામથી ઓળખીએ છીએ. 1991 થી આપણા દેશના અર્થતંત્રમાં અથવા તો આર્થિક નીતિમાં જે મોટા પાયે પરિવર્તનો કરવામાં આવ્યા તેને આર્થિક સુધારા કહેવાય. આર્થિક સુધારાના પાસાઓ એ મુખ્ય 3 છે. એટલે કે આર્થિક સુધારાના મુખ્ય 3 ભાગ છે જે પણ આપણે સમજી ગયા. પહેલો ભાગ એટલે ઉદારીકરણ, બીજો ભાગ એટલે ખાનગીકરણ અને ત્રીજો ભાગ એટલે વૈશ્વિકીકરણ. તો આર્થિક સુધારાના મુખ્ય પાસાઓ 3: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ એને અંગ્રેજીમાં લિબરલાઇઝેશન કહેવાય. ખાનગીકરણ અંગ્રેજીમાં એને પ્રાઇવેટાઇઝેશન કહેવાય અને વૈશ્વિકીકરણ જેને ગ્લોબલાઇઝેશન કહેવાય. ત્રણેય વિશે આપણે વિસ્તૃત સમજ એ મેળવી લીધી, પણ છતાં એનો સહેલો અર્થ એ તમારે યાદ રાખવાનો. ઉદારીકરણ એટલે સરકારે ખાનગી ઉદ્યોગો ઉપર નિયંત્રણો મૂકેલા, અંકુશો મૂકેલા. એ નિયંત્રણો અને અંકુશો
ઘટાડી નાખવામાં આવ્યા એટલે એને ઉદારીકરણ કહેવાય. ખાનગીકરણ એટલે જાહેર ક્ષેત્રના એકમો સરકાર વેચી દે એટલે ખાનગીકરણ થાય. ખાનગીકરણ ત્રણ રીતે થાય આપણે સમજી ગયા. એક વિમૂડીકરણ દ્વારા ખાનગીકરણ, બીજી પદ્ધતિ અનામત રાખેલા ઉદ્યોગો એની સંખ્યા ઘટાડીને ખાનગીકરણ, અને ત્રીજું ખાનગીકરણ ખાનગી અને જાહેર સંયુક્ત મૂડી રોકાણ કરીને પણ ખાનગીકરણ થાય. વૈશ્વિકીકરણ એટલે આપણા દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું એટલે વૈશ્વિકીકરણ. પહેલો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય કે આર્થિક સુધારાનો અર્થ અને પાસાઓ જણાવો. તો આટલું લખવાનું કે 1991 થી દેશના અર્થતંત્રમાં જે મોટા પાયે પરિવર્તનો કરવામાં આવ્યા તેને આર્થિક સુધારાઓ કહેવાય. આર્થિક સુધારાના મુખ્ય 3 પાસાઓ છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. બીજો પ્રશ્ન હવે આપણે સમજીએ. પહેલો પ્રશ્ન પૂર્ણ થયો 2 માર્કનો. બીજો પ્રશ્ન, આ પણ જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આ પ્રશ્ન આપણે સમજાવ્યો કે ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ સાથી પડી. એટલે આ પ્રશ્નમાં આપણે એવું સમજવાનું છે કે 24મી જુલાઈ 1991 ના રોજ આપણે આર્થિક સુધારા અમલમાં મૂકી. આર્થિક સુધારા શબ્દ આવે એટલે એના 3 ભાગ આવે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો એ આર્થિક સુધારા શા માટે અમલમાં મૂકવા પડ્યા? આપણે કયા એવા સંજોગો હતા, કયા એવા કારણો હતા કે આપણે 1991માં આર્થિક સુધારા અમલમાં મૂકવા પડ્યા? એના વિશે આપણે લખવું પડે. ખાસ ધ્યાન આપજો. 1991માં દેશમાં વિદેશી મૂડીયામણની કટોકટી ઊભી થઈ. 1991 ની શરૂઆતમાં ખાસ ધ્યાન આપજો, આર્થિક સુધારાઓ જુલાઈ મહિનામાં આપણે અમલમાં મૂક્યા. 91 ના જુલાઈ મહિનામાં. અહીં સ્પષ્ટતા નથી પણ હું કરી દઉં કે 91 ની શરૂઆતના સમયની વાત છે. તો 1991 નું વર્ષ શરૂ થયું એ શરૂઆતના સમયમાં દેશમાં વિદેશી મૂડીયામણની કટોકટી ઊભી થઈ. વિદેશી મૂડીયામણ એટલે બીજા દેશનું ચલણ મૂલ્ય. ઘણી વખત આપણે સમજાવ્યું છે. ઉદાહરણ આપું, ડોલર અમેરિકાનું ચલણ મૂલ્ય કહેવાય. એટલે ડોલર એ આપણા માટે વિદેશી મૂડીયામણ કહેવાય. પાઉન્ડ બ્રિટનનું ચલણ મૂલ્ય એટલે પાઉન્ડ એ આપણા માટે વિદેશી મૂડીયામણ કહેવાય. એટલે 1991 ના શરૂઆતના સમયમાં દેશમાં વિદેશી મૂડીયામણની કટોકટી ઊભી થઈ. શું કામ? તો આપણે સમજી ગયા કે આપણે આયાતો વધુ પ્રમાણમાં કરી અને નિકાસો ઓછા પ્રમાણમાં કરી. આયાત કરીએ એટલે આયાત એ ખર્ચ કહેવાય. એટલે વિદેશી મૂડીયામણ ઘટવા લાગ્યું. બીજી બાજુ આપણે નિકાસો ઓછી કરી એટલે વિદેશી મૂડીયામણ આવ્યું ઓછું. વિદેશી નિકાસી આવક કહેવાય. નિકાસ ઓછી થઈ એટલે વિદેશી મૂડીયામણનો પુરવઠો ઓછો આવ્યો અને આયાત વધુ થઈ એટલે વિદેશી મૂડીયામણ દેશમાંથી ગયું વધારે. દેશમાંથી વધુ પ્રમાણમાં વિદેશી મૂડીયામણ એ જતું રહ્યું.
એટલા માટે વિદેશી મૂલ્યામણની કટોકટી ઊભી થઈ. કટોકટી એટલે એક પ્રકારની વિદેશી મૂલ્યામણની અછત ઊભી થઈ. 1991માં દેશમાં વિદેશી મૂલ્યામણની કટોકટી ઊભી થઈ એટલે અછત ઊભી થઈ. કારણ કે આપણે આયાતો વધુ કરી, નિકાસો ઓછી કરી, એટલે વિદેશી મૂલ્યામણની અછત ઊભી થઈ, કટોકટી ઊભી થઈ. એટલું જ નહીં, રાજકોષીય ખામ. રાજકોષીય ખામ એટલે સરકારનું દેવ, એને રાજકોષીય ખામ કહેવાય. સહેલા શબ્દમાં હું તમને કહું છું, સરકાર લોન લે અન્ય દેશ પાસેથી, કોઈ નાણાકીય સંસ્થાઓ, IMF, વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક, એ નાણાકીય સંસ્થા પાસેથી ધિરાણ મેળવે તો એ સરકારનું દેવ કહેવાય. બરાબર? ખાસ ધ્યાન આપજો. 1991 ની શરૂઆતમાં દેશમાં વિદેશી મૂલ્યામણની અછત ઊભી થઈ. સરકારનું દેવું, રાજકોષીય ખાત એટલે સરકારનું દેવું વધવા લાગ્યું. તમને પ્રશ્ન થાય કે સરકારનું દેવું શું કામ વધ્યું? તો આપણે સમજી ગયા. 1951 થી 1990 સરકારે કયા ઉદ્યોગોને મહત્વ આપેલું? જાહેર ક્ષેત્ર. જાહેર ક્ષેત્ર એટલે જે ઉદ્યોગોની માલિકી સરકારની હોય. હવે જાહેર ક્ષેત્રના એકમો મોટે ભાગે ખોટમાં ગયા, એટલે સરકારે જે મૂડીરોકાણ કરેલું એના કરતાં પણ ઓછી રકમ આવી, કારણ કે જાહેર ક્ષેત્રના એકમો ખોટમાં ગયા. એ કારણને લીધે સરકારનું દેવું એ વધવા લાગ્યું. ખાનગી ઉદ્યોગોનો વિકાસ થયો નહીં. જેને મહત્વ આપ્યું જાહેર ઉદ્યોગો એ ખોટમાં ગયા, અને એટલા માટે સરકારની આવક વધી નહીં, એટલે સરકારનું દેવું એ વધી ગયું. 1991 ના શરૂઆતના દિવસોમાં, શરૂઆતના સમયમાં દેશમાં વિદેશી મૂલ્યામણની અછત ઊભી થઈ. રાજકોષીય ખાત એટલે સરકારનું દેવું એ વધવા લાગ્યું. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે IMF, પૂરું નામ થાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. IMF નું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. ગુજરાતી થાય આંતરરાષ્ટ્રીય. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય, મોનેટરી ફંડ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. મોનેટરી એટલે નાણાં, ફંડ એટલે ભંડોળ. એટલે IMF નું પૂરું નામ થાય ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એનું ગુજરાતી થાય આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. આ સંસ્થાનું નામ છે. એટલે આ મુશ્કેલીમાંથી વિદેશી મૂલ્યામણની કટોકટી અને સરકારનું દેવું વધી ગયું. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી સહાય લેવી પડી, ધિરાણ લેવું પડ્યું. સહાય એટલે ધિરાણ. એટલે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે ધિરાણ આપવાની હાથો પાડી, પણ એને શરત મૂકી. શરત એ હતી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની કે અમે ધિરાણ તો આપીએ, પણ તમે તમારા દેશમાં આર્થિક સુધારાને અમલમાં મૂકો. એટલે એ શરતના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની જે શરત હતી એ શરતના ભાગરૂપે આપણે 1991માં આર્થિક સુધારા અપનાવવાની ફરજ પડી. પ્રશ્ન પૂછા કે ભારતમાં 1991માં આર્થિક સુધારા અપનાવવાની ફરજ સાથી પડી, સમજાવો. તો તમારે આટલું લખવાનું. વાક્ય રચના બોલું છું.
1991માં દેશમાં વિદેશી હુંડિયામણની કટોકટી ઊભી થઈ, એટલે વિદેશી હુંડિયામણની અછત ઊભી થઈ. કેમ? કારણ આપી દીધું, આયાતો વધુ થઈ, નિકાસ ઓછી થઈ. રાજકોષીય ખાત એટલે એને કહેવાય સરકારનું દેવું. એટલે રાજકોષીય ખાત, સરકારના દેવામાં વધારો થયો. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એની પાસેથી આપણે સહાય લેવી પડી. અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની જે શરત હતી એના ભાગરૂપે આપણે 1991માં એ આર્થિક સુધારા અપનાવવાની ફરજ પડી. જાણકારી માટે આપણા દેશનું જે સોનું હોય, ગોલ્ડ, એ આપણે ગીરો મૂકી આવ્યા હતા બીજા દેશ પાસે. શું કામ? તો કે સરકારનું દેવું વધી ગયું હતું, ખાનગી ઉદ્યોગનો વિકાસ જ નહીં, નિયંત્રણ હતું. જાહેર ઉદ્યોગોને મહત્વ આપ્યું હોય, ખોટમાં ગયા. એટલે 1991ના વર્ષમાં આપણા દેશની આર્થિક સ્થિતિ બહુ ખરાબ હતી. રાષ્ટ્રનું સોનું જે ગોલ્ડ હોય એ પણ આપણે ગીરો મૂકવા જવું પડેલું. એટલા માટે આપણે 1991માં એ આર્થિક સુધારા અપનાવ્યા. ત્રીજો પ્રશ્ન લઈએ, વિમૂડીકરણનો અર્થ અને તેના પ્રકારો જણાવો. પ્રશ્ન 2 માર્કમાં પૂછાય. વિમૂડીકરણને અંગ્રેજીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. વિમૂડીકરણ એને અંગ્રેજીમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય. વિમૂડીકરણ કોને કહેવાય એ આપણે ખાનગીકરણની પ્રક્રિયામાં સમજી ગયા હતા. છતાં એકવાર અહીંયા યાદ કરીએ. સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે, જેને વિમૂડીકરણ કહેવાય. જાહેર ક્ષેત્ર એટલે જે ઉદ્યોગોની માલિકી સરકારની હોય તેને જાહેર ક્ષેત્ર કહેવાય. એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં મૂડીરોકાણ એ સરકારનું હોય. એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી સરકાર પોતાનો હિસ્સો, પોતાની મૂડી ઓછી કરે, પાછી ખેંચે, એટલે એને વિમૂડીકરણ કહેવાય. તમને પ્રશ્ન થાય કે સરકાર પોતાની મૂડી કેવી રીતે પાછી ખેંચે? તો શેર વેચીને. બરાબર. વિમૂડીકરણ ના પ્રકારો 2 છે. એક નાના પાયા પર વિમૂડીકરણ અને મોટા પાયા પર વિમૂડીકરણ. ખાસ ધ્યાન આપજો. નાના પાયા પર વિમૂડીકરણ કોને કહેવાય? તો કે સરકાર 51% થી ઓછા શેર વેચે. જો 51% થી ઓછા શેર વેચવામાં આવે, કોને? ખાનગી પેઢીને, ખાનગી વ્યક્તિને. તમને મેં કીધેલું, કોઈ પણ એકમ હોય એના શેર ટકાવારીમાં 100 હોય, સંખ્યામાં અલગ અલગ હોય, પણ ટકાવારી 100% હોય. એટલે ખાસ ધ્યાન આપજો. જો 51% થી ઓછા શેર વેચવામાં આવે, આનો અર્થ એ કે 100% શેર હોય એમાં 51% થી ઓછા શેર વેચવામાં આવે, એટલે 51% થી વધારે શેર સરકાર પાસે રહે છે. આનો બીજો મતલબ એવો થયો 51% થી ઓછા શેર વેચે છે, કોને? ખાનગી વ્યક્તિ કે પેઢી. એટલે આનો બીજો મતલબ એવો થયો કે 49% કે એનાથી ઓછા શેર ખાનગી વ્યક્તિ કે પેઢીને વેચે છે. 51% કે એનાથી વધારે શેર સરકાર પોતાની પાસે રાખે, એટલે 51%
ટકાથી વધારે શેર સરકાર પાસે હોય એટલે સંચાલન ઉપરનો અંકુશ એ સરકારનો રહે, જેને નાના પાયા પર વિમૂઢીકરણ કહેવાય. એટલે વાક્ય રચના રીતે થશે: જો 51% ઓછા શેર વેચવામાં આવે તો સંચાલન ઉપર સરકારનો અંકુશ રહે, જેને નાના પાયા પર વિમૂઢીકરણ કહેવાય. જો તમને સહેલાઈથી સમજાવું, નાના પાયા પર વિમૂઢીકરણ થાય ને નાના પાયા પર, એટલે એક વસ્તુ યાદ રાખવાની કે 49% કે એનાથી ઓછા શેર ખાનગી ક્ષેત્રને વેચે, 51% થી વધારે શેર સરકાર પોતાની પાસે રાખે, જેની પાસે વધુ શેર હોય એ જ સંચાલન કરે. એટલે 51% થી વધારે શેર સરકાર પાસે હોય એટલે સંચાલન ઉપર અંકુશ સરકારનો હોય, એટલે એને નાના પાયા પર વિમૂઢીકરણ કહેવાય. જો 51% થી વધુ શેર વેચવામાં આવે, 51% થી વધુ શેર વેચવામાં આવે, આનો મતલબ એમ કે 51% થી વધારે શેર ખાનગી વ્યક્તિ કે પેઢીને વેચી દેવામાં આવે છે. 51% થી વધારે શેર ખાનગી વ્યક્તિ કે પેઢીને વેચી દે તો સરકાર પાસે શેર કેટલા રહેશે? 49% કરતા ઓછા. કુલ શેર 100% હોય, યાદ રાખવાનું. હવે માનો કે સરકાર છે એ 80% શેર વેચી દે છે ખાનગી વ્યક્તિને, તો સરકાર પાસે કેટલા શેર રહેશે? 20%. માનો કે સરકાર 70% શેર વેચી દેશે તો સરકાર પાસે 30% શેર રહેશે. 51% થી વધુ શેર વેચી દેવામાં આવે એટલે ઓછામાં ઓછા 51%, એનાથી વધારે શેર 60%, 70%, 80% શેર ખાનગી વ્યક્તિ કે પેઢીને વેચી દેવામાં આવે એટલે વધારે શેર એ ખાનગી વ્યક્તિ પાસે રહેશે, ખાનગી પેઢી પાસે રહેશે, એટલે સંચાલન ઉપર એ ખાનગી પેઢીનો અંકુશ રહેશે, જેને મોટા પાયા પર વિમૂઢીકરણ કહેવાય. બરાબર? એટલે તમારે એટલું યાદ રાખવાનું કે નાના પાયા પરનું વિમૂઢીકરણ હોય એટલે 51% થી વધારે શેર સરકાર પાસે હોય, સંચાલન સરકાર કરે, એટલે એને નાના પાયા પરનું વિમૂઢીકરણ કહેવાય. મોટા પાયા પરનું વિમૂઢીકરણ હોય એમાં 51% થી વધારે શેર ખાનગી ક્ષેત્ર પાસે હોય એટલે સંચાલન ખાનગી ક્ષેત્ર કરે, એટલે એને મોટા પાયા પરનું વિમૂઢીકરણ કહેવાય. હજુ એક વખત બોલી જાઉં, નાના પાયા પરનું વિમૂઢીકરણ હોય એમાં 51% થી વધારે શેર સરકાર પાસે હોય, સંચાલન સરકાર કરે, એટલે એને નાના પાયા પરનું વિમૂઢીકરણ કહેવાય. મોટા પાયા પરનું વિમૂઢીકરણ હોય એમાં 51% થી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચવામાં આવે એટલે સંચાલન ખાનગી ક્ષેત્ર કરે, એટલે એને મોટા પાયા પરનું વિમૂઢીકરણ કહેવાય. તો આ પણ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય કે વિમૂઢીકરણનો અર્થ આપો, એટલે એમાં લખવાનું સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચે, જેને વિમૂઢીકરણ કહેવાય. બરાબર? પોતાની મૂડી પાછી ખેંચે એટલે ઉદાહરણ આપ્યું હમણાં કે 70% શેર વેચી દે એટલે 70% મૂડી પાછી ખેંચી. દાખલા તરીકે 30% શેર વેચે તો 30% મૂડી પાછી ખેંચી લીધી. બરાબર? જો 51% થી ઓછા શેર વેચવામાં આવે તો સંચાલન પર સરકારનો અંકુશ રહે, જેને નાના પાયા પર વિમૂઢીકરણ કહેવાય. એટલે તમારે આ યાદ રાખવાનું કે 51% થી ઓછા શેર વેચે એટલે સરકાર પાસે 51% થી વધુ શેર હોય, સંચાલન સરકાર કરે, એટલે એને નાના પાયા પરનું વિમૂઢીકરણ કહેવાય. અને મોટા પાયા પરનું વિમૂઢીકરણ હોય એમાં 51% થી વધુ શેર એ ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે એટલે સરકાર પાસે શેર 49% કરતા ઓછા રહે,
ખાનગી ક્ષેત્ર પાસે શેર 51% થી વધુ હોય એટલે સંચાલન એ ખાનગી ક્ષેત્ર દ્વારા થાય, જેને મોટા પાયા પરનું વિમૂલીકરણ કહેવાય. તો બે માર્કના અહીંયા આપણે 3 પ્રશ્ન લીધા. પહેલો પ્રશ્ન આર્થિક સુધારાનો અર્થ અને તેના પાસાઓ. બીજો પ્રશ્ન કે ભારતમાં 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ શાથી પડી. ત્રીજો પ્રશ્ન કે વિમૂલીકરણનો અર્થ આપો અને વિમૂલીકરણના પ્રકારો. તો વિમૂલીકરણના 2 પ્રકારો, નાના પાયા પરનું વિમૂલીકરણ અને મોટા પાયા પરનું વિમૂલીકરણ. 51% થી ઓછા શેર વેચી દે એટલે સંચાલન સરકાર કરે, એને નાના પાયા પરનું વિમૂલીકરણ કહેવાય. 51% થી વધુ શેર વેચી દે તો સંચાલન ખાનગી ક્ષેત્ર કરે, જેને મોટા પાયા પરનું વિમૂલીકરણ કહેવાય. અને અહીંયા આ બધા પુરાના આપણે અગાઉ સમજાવેલા છે, અને એક વખત યાદ કરી દઈએ. ફેરાનું પૂરું નામ થાય ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે ફેરાનું પૂરું નામ જણાવો. તો ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એનું પૂરું નામ. બીજો પ્રશ્ન પૂછાય એમાંનું પૂરું નામ જણાવો. તો એમ નું મીનિંગ બદલાશે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ત્રીજો પ્રશ્ન પૂછાય એફડીઆઈ નું પૂરું નામ જણાવો. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એફઆઈઆઈ નું પૂરું નામ જણાવો. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. એફઆઈઆઈ નું પૂરું નામ. અને આઈએમએફ નું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. બધાયના પૂરા નામ ક્રમશઃ એક વખત બોલું છું. ફેરાનું પૂરું નામ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. ફેમાનું પૂરું નામ એફડીઆઈ નું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એફઆઈઆઈ નું પૂરું નામ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. અને આઈએમએફ નું પૂરું નામ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એનું ગુજરાતી બોલી જાવ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ એટલે વિદેશી હુંડિયામણ નિયંત્રણ ધારો. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એનું ગુજરાતી થાય વિદેશી હુંડિયામણ નિયમન ધારો. એફડીઆઈ એટલે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે એનું ગુજરાતી થાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે એનું ગુજરાતી થાય વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. અને આઈએમએફ એટલે એનું ગુજરાતી થાય આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. તો અહીંયા 2 માર્કના પ્રશ્ન આપણે સમજ્યા. હજુ અમુક 2 માર્કના પ્રશ્ન બાકી છે, એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું.